વર્ષના અંતે રાજ્યમાં દારૂબંધીનો કાયદો જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા દારૂ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં દારૂના 11,441 કેસ કરવામાં આવ્યા છે અને દેશી તેમજ વિદેશી કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે 2020ના અંતમાં ખાસ કરીને 31 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં કોઈ સ્થળે દારૂનું ગેરકાયદેસર વેચાણ ન થાય તે માટે ડીજીપી આશિષ ભાટિયાએ તમામ શહેર અને જિલ્લાની પોલીસને આદેશ આપ્યો હતો. ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રાજ્યમાં પોલીસ દ્વારા દારૂ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 2.81 કરોડનો વિદેશી દારૂ અને 10 લાખનો દેશી દારૂ ઝડપાયો હતો. તેમજ દારૂના 11,441 કેસ કરવામાં આવ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ અને દેશી દારૂના કેસો કરી ગેરકાયદેસર દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન વિદેશી દારૂના 1,288 કેસ કરવામાં આવ્યા છે, જેમાં 1,253 આરોપી પકડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી ₹2,81,88,419નો વિદેશી દારૂ સહિત કુલ ₹8,59,37,853ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જ રીતે દેશી દારૂના 10,153 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 7,088 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમજ ₹10,13,883ની કિંમતનો દેશી દારૂ ઝડપાયો છે, જેમાં કુલ 37,48,904ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ કુલ મળીને સમગ્ર ડ્રાઈવ દરમિયાન 11,441 કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ મળીને 8,341 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. કુલ 2.92 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. દારૂની સાથે પકડાયેલા વાહન અને અન્ય મુદ્દામાલની કિંમતને ધ્યાનમાં લઈએ તો કુલ 8.89 કરોડની કિંમતનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ દારૂબંધીના અમલ માટે પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત.